હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મોજમાં? આઈ હોપ કે બધા લોકો તમે મોજમાં જશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે એવું વેધર થઈ ગયું છે, એકદમ ક્લાઉડી એવું લાગે છે કે વરસાદ આવશે. આજે માતાજીનું ત્રીજું નોરતું છે. કાલે રાત્રે ઘણી જગ્યાએ વરસાદ આવ્યો, એ જોયું મેં. અને સવારની મસ્ત મજાની મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે. અને હમણાં છે ને નવરાત્રી છે ને, એટલે ઉઠવામાં બહુ બધું લેટ થઈ જાય છે. કાલ સોનલની બધા આરતી કરવા ગયા હતા તો બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે તમે ભાઈ તમારી સોસાયટીની નવરાત્રી બતાવો. તો ગાઈઝ એમાં એવું હોય કે સોનલની કંઈ ફોન લઈને જાય નહીં, તો હું ઉતારું નહીં, એટલે નથી બતાવી શકતા. પણ કાંઈક ટાઈમ મળશે તો બતાવશું. ચાલો, બીજું એ મમ્મી પપ્પા આજે કેદારનાથથી કદાચ ઉતરી ગયા છે, હજી કોઈને વાત નથી થઈ. આપણે સોનલને એને પૂછી લઈ, વાત થઈ કે નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાત થઈ કે નહીં? ફોન આવ્યો નથી ને કર્યો નથી, એવું થયું છે ને. એટલે તું ઘડી કરીને ખબર પડશે કે મને એમ છે ઘોડા ઉપર કેમ બેઠા છે ને, એટલે ફોન નહીં આવતો એમ. અને અમારા લસણ જો સવારમાં છે ને કાંક ને કાંક રમત ફૂજી જાય. અને એને અહીંયા છે ને કાંક વગાડી દીધું છે. હું વગાડ્યું ને કાંઈ આઈડિયા આવતો નથી. હવે પહેલાં મને એમ હતું કે દોરી બોરીથી રમતો હશે ને, તો દોરી આમ ઘાઈ ગઈ છે. પછી સોનલે એમ કીધું કે એની કડલી પહેરી હતી ને, તો એ કડલી વાગી ગઈ છે. તો ગાઈઝ, નાના બેબીની જે લોકો પણ જ્વેલરી બનાવે છે, થોડીક કેરફુલ બનાવો યાર, બેબીને વાગે નહીં એવી બનાવવાની. આ બાજુ જો કિચનમાં આવી ગયા છે, ફૂલ હડબડાટીમાં સવારના બધા કામો થઈ રહ્યા છે. બપોરની જમવાનું બને છે અહીંયા, અને મકાઈનું શાક છે. મકાઈનું શાક ઓલવેઝ અમારા ઘરમાં બધાનું ફેવરિટ છે. અને મારી બેન અહીંયા જો કપડાં હકેલે છે. મેં એવી વાત સાંભળી કે તને ઉંદડો કવડી ગયો, એવી વાત સાંભળી. ક્યાં કવડી ગયો? પછી એક બટકું જ ભર્યું, 3-4 બટકું ભર્યું તો અંગૂઠો વહી જતો હતા. એમ નો જાય, ખાઈ ન જાય કઈ. તો તમને ખબર ન પડી જાય બટકું ભર્યો એમ. એવું થયું એમ ને? તો તે કીધું કેમ ને બટકું ભર્યું છે એમ? કીધું તું કે 2-3 દી પહેલા મેં કીધું તું, મેં ઉંદરડો છે ઘરમાં, મેં કીધું બટકું ભરી ગયો છે. બસ ધાબા ઉપર એ લીંડી જોવા મળે. એકવાર તો પાર્કિંગમાં અવાજ આવતો હતો, કેટલો કટ. તો ગાઈઝ, ઘરમાં છે ને ઉંદર આવી ગયો છે. તો એનું કાંક આપણે આજ કાર્યવાહી કરવી જોઈએ. મમ્મી હોય ને તો અત્યારે પાંજરું મૂકી દીધું હોય પહેલા જ દિવસે, પણ મને ખબર નહોતી. કાલે સાંજે મેં પાંજરું ગોત્યું ઉપર નીચે પાર્કિંગમાં બધે, પણ પાંજરું મળ્યું નહીં. અમારા ઘરમાં એક વસ્તુ એ છે કે અમે કોઈ પણ જીવજંતુને છે ને મારીએ નહીં, જ્યાં સુધી પકડાઈ જાય ને ત્યાં સુધી. શું કેવું તારું? કોઈ ન મરે. કીડી હોય ને, આપણે કીડી દેખાતી હોય ને તો બીજો પગ મૂકી દે, પણ કીડી નહીં ન મરે. તો હું તૈયારી તું કરતી હતી ને જાત્રા વાસીઓની, તો ક્યાં પૂગી તૈયારી? જાત્રા વાસીને કરવાની છે, એમ વાર લાગે ને થોડું કઈ થઈ જાય. એવું છે એમ? ગાઈસ, ખાવાનું નથી તો ખવાઈ જાય, એમ કહેવાનું મિનિંગ છે. ચાલો, સોનલજીને મળીએ. મારે એક જરૂરી વાત કરવી હતી, મને ભૂલાઈ ગઈ. હું વાત કરી? હા, કાલ રિસીવને અમે રાત્રે છે ને ગાડીમાં આટો મારવા લઈ ગયા. તો આટો મરાવા લઈ ગયા ને, તો ડેરી ડોન હતું ને, તો ડેરી ડોનમાં બેઠા હતા. ત્યાં રિસીવ છે ને ડેરી ડોનમાં એક આવ્યા હતા ને કપલ, એની સાથે બેબી હતું, એને આઈસ્ક્રીમ ખવડાવતા. નાનું એવું જ છે. આ ભાઈ રાયડું નાખ્યા, જોયો આખું ડેરી ડોન ગીજવું. પછી એ બેન ઓળખતા જ હતા કે આ રિસીવ જ છે એમ. શું છે તે બીજું? તે હું કાંઈ નહીં એમ. ખાવું છે આઈસ્ક્રીમ. જોયું? એને ખબર પડી ગઈ કે પપ્પા કંઈક જવાના છે. જોયું? પગ પકડી લીધો. ગાઈઝ, હમણાં છે ને બહુ એટલે બહુ એવાયો થઈ ગયો છે. બટા હું ક્યાંય નથી જતો, નહીં ક્યાંય નથી જતો. જો આ રીતના ઊભો થઈને પગ પકડતા શીખી ગયો છે. ચાલો, થોડું ઘણું કામ ને એવું બધું ફિનિશ કરીએ અને બપોરના જમવા ટાણે મળીએ. મારે જે વાત કરવી હતી ને, આખી વાત મને ભૂલાઈ ગઈ છે. હવે યાદ આવશે ને તો કરી. વાગવામાં અત્યારે છે ને બપોરના 1:30 વાગી ગયા છે, અને 1:30 વાગે જમવા આવ્યા છે. કારણ કે પપ્પા નથી ને, એટલે કામનો ફૂલ લોડ છે. પપ્પાના કામ ફિનિશ કરવાના, અમારા કામ ફિનિશ કરવાના, એવું બધું છે. તો ધીરે ધીરે બધા કામ ફિનિશ કરવી છે. તોય એક કામ રહી ગયું. હવે આજ થાય કે કાલ થાય નથી ખબર છે તને કેવું કામ? સોખા લેવા જવાના છે. કારણ કે પપ્પાએ અર્બનમાં એમાં નામ લખાવ્યા હોય, ત્યાંથી દર વર્ષે કાંક ને કાંક ગિફ્ટ ને એવું બધું આવતું હોય, તો ગિફ્ટ લેવાની બાકી રહી ગઈ છે. હજી ફોન કરીને કાર્ડ ગોતવું જોઈએ ને એવું બધું છે. કેટલા વાગે જવું આપણે? ક્યાં સોખા લેવા? આપણે અહીંથી જાવી તે બજારમાં લેતા હોય, બંધ નહીં થઈ જતી હોય 3-4 વાગે? જાવી ચાર લેતા આપણે. એવું છે, તો જોશું એ કામ ક્યારે ફિનિશ થાય. બાકી તો રોટલી છે અને મકાઈનું શાક છે. શું છે તે? મકાઈનું શાક ખાવા આવી જાવ ગાઈઝ. જોરદાર મકાઈનું શાક બને. બાકી કેદારનાથના વિડીયો જોવાની બહુ બધા લોકોને બહુ બધી મજા આવી ગઈ. પણ મને એ નથી ખબર કે કેદારનાથ ઉતર્યા પછી પપ્પા કાંઈ અપડેટ નથી થતા, એનું કારણ છે. મેં ફોન કર્યો તો હા, 7 વાગે 8 વાગે ઉતરતા હતા.
હા. જેન્ટ્સ લોકો બધા હાલી ઉતરતા હતા. લે જેન્ટ્સ લોકો બધા આમ ખંતી ઉતરશે બધા હા. હાલી ઉતરશે. વાહ ભાઈ લેડીઝ વાહ પછી ઓલું નથી પીઠું આવતું પાછળ બેસાડવાનું એમાં લેડીઝ એવા બધી એવું છે એમાં રસોડા વધારે પકડી જાય હા એમાં તો અમુક નું આમ ઘોલકીમાં બેઠા એટલે હોય કે ઘોડાનો અનુભવ લઈ લીધો હવે આનો અનુભવ લઈ ઓલા લીધો કાંગારૂ ના કેમ પીઠામાં બેઠા હોય એવું ઓલા કાંગારૂ ની કોખમાં બેઠા હોય ને એવું લાગે એમાં તો અમુક નું વધારે ઊંડું ખાડામાં કડીને એવું હોય ને પગ લબડતા રહે એને કરતા ઘોડામાં સારું શું કેવું સારું પણ એ લોકો એમ કે ઘોડામાં થાકી જાય એ લોકો એટલે પછી આમ બાયું પાછું કામ તને ખબર તો હોય હા બાયુનું કામ એ સંતોષ નહીં. ખબર હોય આ બે સોનલ ની તો આમ જો સવારમાં 7 વાગ્યામાં બાજ્યું કે તમે ગમે ત્યાં જાઓ કે હેલિકોપ્ટર કરી આવો હું કેમ મુકેશ અંબાણીનો છોકરો ખબર છે તને અમે ઈ કે અગર હાલીને આવી છીએ એમ નથી કીધું એટલે કોઈ ઇન્ક્વાયરી કરી આવો થાતું હોય તો ની વાત થાય જ નહીં ત્યાં આ પપ્પાને એને હાવ અત્યારે કોઈ પબ્લિક નથી તોય નોચ્યું હેલિકોપ્ટર નું તો બધા વાત કરતા હતા કે તમે ને જાઓ એ ન્યાય અમુક લોકો કેન્સલ થયા હોય તો તમને ચાન્સ મળે એટલે વાત થાય ગાઈઝ બધા વાતું એમ કરતા હતા મમ્મી પપ્પા ચારધામમાં જવાના છે ને એની પહેલા કે બધું બંધ છે ને ક્યાંય તમને જવા નહીં દે ને યમનોત્રી બંધ છે ને કેદારનાથમાં આમ થઈ ગયું છે ને કાંઈ થયું નહીં ત્રણે ધામ તો પૂરા કરી નાખ્યા કે નહીં હે એટલે વાતું ઉપર ડિપેન્ડ નહીં કરવાનું એની પહેલા એક વસ્તુ અમારી યાર એવી બની હતી અમે ફેમિલી સાથે પાવાગઢ જવા નીકળ્યા સવારના 7 વાગ્યામાં તો 8-9 વાગી ગયા ને તો અમે ક્યાં આપણે પૂજ્યા હતા કોસંબા હલવાના ટ્રાફિકમાં તો ત્યાં બધા શું કહેતા હતા એટલે પાછા વળી જાવ તો હાથ પડી જાય અહીંના ને પછી આપણે કેટલી કલાકમાં નીકળ્યા કલાક ટ્રાફિક કલાકમાં તો ટ્રાફિક ક્લિયર થઈ ગઈ એટલે બહુ બધા લોકો જે કહે ને એની ઉપર નહીં માનવાનું ગૂગલ મેપ ઉપર નહીં માનવાનું ટ્રાફિકમાં કારણ કે ગૂગલ મેપમાં કેવું હોય કે એક બસમાં 50 લોકો બેઠા હોય ને તો ફોનની ટ્રાફિક બતાવે કાંઈ ઓલી ટ્રાફિક ન બતાવે એવું હોય ને કાંઈ ગૂગલ મેપમાં ફોન ઉપર ટ્રાફિક બધા એટલે બધું એવું થતું હોય રોંઢાના 5 વાગી ગયા છે ને જો ઘરે આવી ગયા છે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ચાલો નાસ્તો કરીએ હમણાં નાસ્તો બહુ થઈ જાય છે રોંઢે કરીએ સાંજે કરીએ નવરાત્રી ચાલે છે એટલે આજે આપણે 2 ખાખરા લઈને આવ્યા કારણ કે મને વેફરમાં એટલી બધી મજા નથી આવતી તો ખાખરા લઈને આવ્યા છે જીરા ખાખરાના આપણે ખાખરા પીઝા બનાવ્યા હતા આજે આપણે ટ્રાય કરશું મેથી ખાખરા અને ખાખરા નો ભાવે ને હવે તો ખાને બટાકા વેફર બહુ ભાવે છે ગાઈઝ બટેકાની વેફર એવી છે ને જે કોઈને નહીં ભાવતી હોય ને એવું નહીં બનતું હોય અને એમાંય બાલાજીની વેફર તો બધા લોકોને બહુ એટલે બહુ ભાવે તને ન ભાવે બાલાજીની ભાવે પણ ખવાય નહીં પણ આ ખવાય કેમ ઈ પેકેટમાં કેટલા દિવસથી આપણે ખબર ન હોય એટલે આ કેટલા દિવસ તા કેવા તેલમાં તળાતી હોય ઈ તને ન ખબર ઈ નો ખબર હોય પણ જો કે તાજી તો તોય છે ને ભલે ને જે તેલ હોય બીજું તો હું ન્યા ગાઈઝ આપણા શાસ્ત્રના રૂલ્સ પ્રમાણે કેટલું છે કે જેટલી વસ્તુ છે ને ફેટલાઇઝ થઈને આવે ને એટલી ઓછી ખાવાની જે નેચરલી મળતી ને વધારે ખાવાની પણ જમાનો એવો થઈ ગયો છે ને તો એ વસ્તુ આપણને મળતી નથી હા અને એ પાછો એકવાર ટાઈમ ફરીથી આવશે ગાઈ સાંજના છે ને 8 વાગી ગયા હતા 5 વાગે હું ઘરે આવ્યો ને તો હું રોંઢાનો નાસ્તો કરીને સૂઈ ગયો હતો તો 8 વાગે પાછો જાગ્યો કારણ કે નવરાત્રી છે ને તો હમણાં થોડુંક તબિયત ડાઉન થઈ ગઈ ને આ લોકોએ તાવડી કાઢી છે તો જોઈ તાવડીમાં હું કઈ રોટલી બોટલી બનાવી હતી કે નહીં હું બનાવ્યું તાવડીમાં ભાખરી કરીશ ભાખરી કરી નાખી તો સોનલે છે ને શાંત ભાખરીનું મેનુ તો રાધિકા બેને કરી છે હું તો રીશું લઈને ચોપાટીમાં ગઈ હતી કઈ સોપાટીમાં આ મહાદેવ ચોક પાસે ચોપાટી છે મેં તો કાલે જોઈ નહીં ને નો છે દીપાલી યાર એવી હતી આપણે સેવા છે એક જે વર્ષે આપણે રિશીભાઈ લઈને ગયા હતા એને જોઈ હતી તે કાઢીને ઓકે તો જો આ લોકો સોપાટીના પ્લાનમાં વહી ગયા હતા ને અહીંયા રાધિકાએ જમવાનું રેડી કરી રાખ્યું હતું તો જમવા બેસી જાય ભાખરીને ચા 5 વાગે આ ખાધું હતું અત્યારે હવે આ ખાઈ લઈ કારણ કે એકદમ આમ શરીર છે ને આમ ઢીલું ઢીલું થઈ ગયું હતું મજા નહોતી આવતી સુઈ ગયો ને તો મસ્ત એનર્જી આવી ગઈ બોડીમાં તાકાત આવી ગઈ ને હું જમવા બેઠો નહીં રિસીવથી સહન થતું નથી અને ટીવી જોવી છે ને મારી પાસે આવું છે જોવો ગાઈઝ અત્યારે છે ને જમીન છે ને ફ્રી થઈ ગયા છે અને રાધિકાએ જો એને કાંઈ નવરાત્રીમાં ગરબાને એવું રમવા જવાનું હોય નહીં નીચે એટલે એને નવું સોપાન આદરી દીધું છે જાત્રાઓ માટે એટલે જાત્રામાં જેટલા મામા માસી પપ્પાની બધા ગયા છે ને એનો 4 ધામનો રૂમાલ બનાવે છે તો એ 4 ધામનો રૂમાલ કેટલા દિવસમાં બનશે ને એ બધું પૂછી કેવો બનશે શું છે અને આ બાજુ જો રિસીવ ને સોનલે રેડી થઈ જશે અહીંયા તો તારે ગરબા લેવા જ જવાનું જ કેમ કમમાં કાંઈક થઈ ગયું શું થઈ ગયું ઈ જ નથી ખબર Guys. બધું
થઈ ગયું છે હલાતું નથી લુલી હાલશું એમ તું કેશો રાધિકા એમ સવારમાં કીધું 2 વાર ટ્યુબ લગાડી તોય ફેર નથી પડ્યો તો ગાઈસ સોનલના પગમાં ગરબા રમતા રમતા કાલ કાક થઈ ગયું છે કાલ પણ તે ક્યાં એટલા બધા રેમાં હતા પ્રોમ દિવસ લીધા જ નહીં એક ધારા એમાં એટલે કાલ તો પછી મેં લીધા જ નથી કાલે જ મને પગ દુખતો હતો એવું છે કાલે જ પગ દુખતો હતો તો રાધિકાએ બધું છે ને હકેલ લીધું અમારે આ ભાઈ આવે ને એટલે બધું હકેલી દે ઉપર કેવું કર્યું અમે કાપવા બેઠા કટકા હા તે જા બા કરવી ને પાથરા ઉપર બેહી જાય એવું છે. એને કે હું હશે બેહવા હા હું હશે તો કઈ રીતના બનાવવાનું છે બતાવી દે હાલ ડિટેલમાં કટકા કરી નાખ્યા તો જો આવા 4-5 કટકા કરી નાખ્યા છે અને અને પછી મેં પ્રિન્ટ કાઢી છે ચાર ધામની જાત્રા છે હા. અને એના ચિત્ર દોર નાખ્યા છે પછી ઓકે. આ નીચે આમ રાખી દેવાના સફેદ એટલે આસુ કાપડ છે હા. દેખાય કે નહીં એટલે પેન્સિલ થી આમ કરી નાખવાનું દોરાઈ ગયું હા બસ પછી પ્રિન્ટ કરી નાખવાનું પછી પછી કાંઈ નહીં પછી બતાવશું ખાલી એક જ છે 3 બનાવવાના છે રૂમાલ એક ને રૂમાલમાં હું ક્રિયાવિધિ કરવાની છે એમ કહું ચાર ધામ એકમાં ચાર ધામ બનાવ બરોબર હા એ ઉપર એક બનાવે એવી રીતના ચાર ધામ અહીંયા એકમાં એક ચારે ખૂણે આમ અને એક ધામ હા ચારે ખૂણે એક હા. ધામ અને એકમાં આવી રીતના નકરું કરે તો જો આવી રીતના શુભ લાભ પ્રિન્ટ આ ચાર ધામ છે આ હેલા ચાર ધામ છે હમ એટલે કોકને હેલા કરી દઈશ તો ગાઈઝ બધાને છે ને અલગ અલગ પ્રકારમાં 4 ધામ કરી દેવામાં આવશે કેદારનાથ છે રાધિકા પાસે આવી ક્રિએટિવિટી બહુ છે એને મજા આવે આવું કામ કરવાની મને તો જો કે આ દોરવું ને એ બધું છે ને માથાનો ઘા થાય હે હું ગાય તો આ મજા આવે. ખબર ન પડે ટાઈમ કેમ વહી જાય એમ તો તારે ટાઈમ વહી જાય ને મારે તો વહી જાય કેટલા વાગી જાય આજ તો થોડું કરવાનું છે તો હા 2-3 દી હજી તો ખાલી એકમાં આજે દોરા હે એવું છે એમને મેં તો કીધું આજ ને આજ બની જાય ઘણા લોકો છે ને કાઈ નહીં એ વાત નથી કરી પછી કરશું કારક મને એમ તો હે આખો દી નો થાય રિશી હવારમાં રાધિકાબેન હાસવે અત્યારે ગોબર વરસાદ ગુવે તઈ છે ને ત્યાં સાંજે છે ગરબામાં બહાર જાય તઈ છે ને કાંઈ કરવા ઓકે નથી રિશિવભાઈ કઈ કરવા દે એમ નથી બીજું શું કરવાનું છે બસ બસ આ પછી સિલાઈ મારી દે સોનલ ચારે બાજુ જો ને તાગડા દેખાય છે ગાઈઝ આજ યાદ આવી ગયું કે જે કામ હતું ને ફિનિશ કરવાનું રહી ગયું પપ્પાનું બાકી અમારા બધા કામ થઈ ગયા હવે કાલ સ્પેશિયલ કરવા જવું જોઈએ બીજું એ કે પપ્પાની છે ને કેદારનાથ થી હેઠા ઉતરીને આઈલેન્ડ પછીના છે ને સંકલ્પ ઓલા શું કહેવાય કોન્ટેક્ટ વિહાણા થઈ ગયા છે સડતા હતા ને તે બહુ ફોન કરતા હતા બહુ વિડીયો મોકલતા હતા થાકી ગયા છે ને એટલે ફોન નથી કરતા કોઈને થાકી ગયા છે એ તો કહું સડતા હતા ને તે એટલા વિડીયો મોકલ્યા નકરા વિડીયો કોલ કરતા હતા કેદારનાથમાં બેઠા બહુ વિડીયો કોલ કર્યા અત્યારે સંકલ્પ વિહોણા થઈ ગયા તો ફોન અમે પછી કદાચ ખચરમાં આવતી વખતે ખચર બારીમાં નહોતું બેઠ્યું હા ઓલા ટોપલા નથી લઈને જતા એમાં બેઠા હતા એમાંય નહીં વાંધો આવ્યો હોય તો વાત જ નથી થઈ તમારે હજી. નથી ખબર ફોન આવ્યો તો પણ અમે હતા જ નહીં. એવું છે સોનલ તો વહી ગઈ હતી સોપાટીમાં એટલે તારે વાત થઈ હતી પીઠુમાં કેમ થયું કાંઈ કે પીઠુંમાંથી ખારું છું ઘોડા કરતા કે સારું હતું એવું એમ થયું. કીધું તો હવે એમાં તો ઓલું લાગે ટોપલામાં બેસવું એટલે કે એમાં મજા આવી એમ કીધું પણ એને. પીઠુનો ભાવ વધારે હોય ને વધારે જોઈએ ને તો બહુ કેટલો હતો? ઘણો ઈ મને પૂછ્યું મેં નથી પૂછ્યું એમ ને પણ વધારે જોઈએ ડબલ હોય ઘોડા કરતા આ ઘોડા કરતા ડબલ હોય તો જો આ બધું હાલે છે વજન પ્રમાણે લે આપણે જ્યારે તે પૂછ્યું હતું અત્યારે ક્યાં હે બેમાં બેહાઈ ગયું ને હા એ લોકોનું કેદારનાથ પૂરું થઈ ગયું મમ્મી બીતા હતા જાતા હતા હે કેદારનાથનું જ હતું આપને તે. હા. ઈ એક સરખું નિરાંતે થઈ જાય ને તો ઉપાધિ નહીં. ઉપાધિ હવે કાંઈ નહીં. ઉપાધિ નથી. ઈ બહુ બીતા હતા કારણ કે હું ઘોડામાં કેમ બેહીને હેલિકોપ્ટરમાં જાવું છે ને ઓક્સિજન નું કેમ થાય ખાલી ખોટા બાટલા લઈ લઈને બધા જાય છે કે આપણે બીક શું કરવા હતી આપણે પાવાગઢ ગયા હતા હા. જરી કેવું હતું તે મમ્મી નહોતા હાલી ગયા ખબર છે ને હા, દસમાં તે કેવું નહોતા વજન લઈ થઈ ગયા. ગયું. એટલે આપણને એટલે બીક હતી પણ અત્યારે બધા હરખે હરખા હોય ને એટલે હાલી જાય હા, એવું. તો ચાલો ગાઈઝ હમણાં ટૂંક જ સમયમાં નિચારે છે ને નવરાત્રી ચાલુ થાય તો આ હતો આજનો વ્લોગ છે ને મને થોડીક શરદી જેવું થઈ ગયું હતું ને તો જેટલો બને ને એટલો મેં ખેંચી લીધો બાકી ખેંચાય એમ હતો નહીં ચાલો એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ ગરબા રમો મોજ કરો